અહીંયા સનાતન પરંપરાની જ વાતો થાય છે. આપણે ઘણી વખત આપણને એમ લાગે કે બોલવાથી શું થાય એમ, પણ અણુબોમમાં તાકાત નથી એવી તાકાત વચનમાં. ચાણક્યએ કીધું છે ધરતી ઉપરના ત્રણ જ રતન છે, અન્ન, જળ અને વચન. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આજે યજ્ઞો, હવે ગાયોની સેવા સાધુ સંતો પણ ખૂબ કરે છે. આપણે ત્યાં કેવડી કેવડી ગૌશાળાઓ છે, એની સાથે જોડાયેલા માણસો છે, એ પણ ખૂબ એમાં દાન આપે છે. માતાજીએ જેને આપ્યું છે એ દાન આપે. પણ એક વખત તો અહીંયા સનાતન પરંપરાના નેજા નીચે બેઠા છીએ એટલે મને યાદી થાય છે. આજથી વર્ષો પહેલા કાશીના ઘાટ ઉપર એક ડાલા મથો રાજપૂત ધીરા 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 ડગલા માંડીને હાલો જાતો તો. હારે કવિરાજ હતા, ચારણ હતા, અને ચારણ અને રાજપૂત કાશીના ઘાટ ઉપર હાલ્યા જાય છે. કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જાય. કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા હતા, અને એમાં એક ગાય માતાજી આડી ઉતરી, ધીરી 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 આમ આડી ઉતરી, પણ ગાય કતરાતી હોય એવું લાગ્યું. અને એ વખતે कविराज ने राजपूते कीधु कवराज गौ माँ को कह दो मैं राजपूत हूँ, ऐसा क्यों कर रही है, मेरे मैं विधर्मी नहीं हूँ, मेरे सामने ऐसा क्यों कर रही है गौ माँ. कि वो तो गाय माँ है, उसको जाने दो. बे त्रण बार टाळ्યું, कीधु नहीं कवराज जवाब दो, गाय माताजी मेरे सामने ऐसा क्यों कर रही है. ત્રીજી વાર જ્યારે કીધું ત્યારે ચારણે કીધું તો सुन लो राजपूत, सुन लो लखन सिंह जी, सुन लो गाय माताजी ऐसा कह रही है. गाय एम कहे छे कि हमणा काशी विश्वनाथना अने काशीना घाट पर यवनोना टोळा उतरवाना छे. आफ्रिकाना जंगलमांथी निकळेलो डेकारी नामनो अजगर शिकारने भरडामां लीए. भारतवर्षने भरडामां लेता लेता यवनोना धाड़ा उतर्या छे, अने आ काशीना घाट पर गायना मांसना आंधण मुकावाना छे. कोई अटकावे एवुं नथी ने एटले गाय कतराय छे तमारा हामी. तू राजपूत छो एटले गाय तमारा हामी कतराय छे एम के हाँ. तो कवराज गौ मां को कह दो. आ हा हा क्यारे धर्म बसे. अत्यारे खाली पैसा ज देवा पड़े. आपणे शांतिथी सांभळवानुं होय तोय 3 कलाक न सांभળી શકતા. हमानमा मडी थवा. आ तो आ काई कोईनो प्रसंग नथी के गरदणीने हारू लागे एटले बेही. आ तो जेनी अंदर सनातन परंपरा आमां नो दीवो बळतो होय ने ई ज बेही हगे, ई सांभળી हगे, ई कही हगे, ई दई हगे. आ एवी वात छे. पण लक्ष्मणसिंहजीए कीधुं, राणा लक्ष्मणसिंहे, कवराज गौ मां को कह दो मैं लखन वो अखन लखन. वो सेना आववानी छे योनोनी केटली छे तो कि 50,000 नी सेना आववानी छे. 50,000 के हाँ. तो उसकी आंखें कितनी होती है? 50,000 होय तो सेना तो आंख केटली होय ने के आंख 1 लाख थाय. 1 ने 2 आंख होय एटले 1 लाख आंख छे ने के हाँ. तो मैं लखन वो अखन लखन निकेर बीको किन्नोपन. आया जो गायु कापवा माटे यवनोना धाड़ा आवे અને 50,000 ની સેનાને યુદ્ધના મેદાનમાં વેતરી નો નાખો તો રાણા લક્ષ્મણસિંહજી ને ગાય માતાજીને કહી દો તમારું રૂવાડું ખાંડું ન થવા. હા હા હા. અને એણે જો કર્યા ઈ યવન સેનાને કે કાપી નાખ્યા. એક પણ ગાય માતાજીને હત્યા નહોતી થવા દીધી. એની વાતો યુગો પછી પણ થાય, સદીઓ પછી પણ થાય. અને આજ સુધી સનાતન ધર્મના આજ પણ આ માં ઈસ્માની માં હોય તોય ભલે, ઈ અંબા હોય, મહાકાળી હોય, મોગલ હોય, પીઠળ હોય, આવડ હોય, મોમાય હોય, ચામુંડા હોય, સિકોતર હોય, આશાપુરા કોઈ પણ માતાજી હોય એના ઉપર કે શિવ મંદિર ઉપર કે સોમનાથ કે દ્વારકાના મંદિર ઉપર કે અંબાજીના મંદિર ઉપર ધજાઓ ફડાકા મારતી હોય એની પાછળ 1000 વર્ષ સુધી, 1000 વર્ષ સુધી, 1200 વર્ષ સુધી ધગધગતા લોહી રેડાણા છે ને. ત્યારે બચ્યું નીકળ્યું રામે થઈને લાગી ગતાલે નો લાગે કોક દીએ ઊભા મોરની. એમ નો બચે. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આયા પણ મને થોડી યાદી કંકોત્રીમાં જોઈતી. આયા પણ જ્યારે સુબો આવ્યો અમદાવાદનો અને ધાડા નાખી અને જ્યારે પડ્યો તો ત્યારે વાઘેલા દરબારોએ હાથમાં તરવારો લઈને માં ઈસ્માનીની જગદંબાની સ્તુતિ કરી અને કીધું તું યુદ્ધના મેદાનમાં ઉતરી માં અમારી ભુજા ઉપર બેઠી હોય અને ક્યાંય પણ યવનો આવે અને યવનોને યુદ્ધના મેદાનમાં એના માથા નો વાટી નાખી તો માના જેને કહેવાય દીકરાને અને વાઘેલા નહીં એવા યુદ્ધો થયા છે. ત્યારે ધર્મ બચ્યો છે. જેને ધર્મ બચ્યો એને તો આપણે સાઈડમાં કરી નાખી છે. એની તો આપણે અટણ જરૂર નથી. 18 વર્ણના ઇતિહાસો છે. કંઈક ને કંઈક બલિદાનો આપ્યા, પણ જેને લોહી રેડ્યા છે એને આપણે ન ભૂલવું જોઈએ. એક ચારણ તરીકે આવ્યો એટલે સાંભળી લેજો. અહીં જેટલા બેઠા છે એ બધાને કીધું તમારા બાળકોને સાચું મહાભારત, સાચી ગીતાજીની વાત, કૃષ્ણની વાત, રામાયણની વાત નહીં કરો તો ઓલરેડી ડુપ્લિકેટ આખી રામાયણ ને આખું મહાભારત યુટ્યુબમાં અપલોડ થઈ ગયું છે હિન્દીમાં. અને ભયંકર જો હાસુ નહીં કહી તો ભયંકર બોલે છે. સીતાજી વિશે, રામ વિશે, કૃષ્ણ વિશે રાક્ષસ બતાવ્યા છે એવા હોત એવા આખા ઇતિહાસો એને લખીને મૂકી દીધા છે વામપંથીઓએ.
પણ ઈ ગમે એટલું મથે આપણે નહીં ફેર પડે તો વાંધો નહીં આવે. આપણે આપણા બાળકો સુધી સાચી સનાતન પરંપરાને નહીં પુગાડી તો ઈ તો એનું કામ કરવાના જ છે. આસુરી શક્તિને કાંઈ એની બહુ ઓલું ન હોય. આ લાઇટ કરવું હોય ને અંજવાળા તો એટલા ફોકસ લગાડ્યા ને આટલું બધું મહેનત કરીને જનરેટરો આ બધું અંધારું કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં. આ બધું બંધ કરો એટલે એની રીતે આવી જાય. એમ વામપંથી તો એની રીતે કામ કરે છે. હા, આપણા સનાતનને ભાંગવા માટે, કારણ કે 43 સભ્યતાઓ હતી વિશ્વની માલિકો, 43 સભ્યતાઓ, એમાંથી 42 ખતમ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. એનું કારણ એ છે કે આપણી સંતોએ આ પરંપરાને એમને જાળવી રાખી, એ ન ભૂલાય. એટલા માટેના આ બધી આપણી વાતો છે, એટલા માટેના યજ્ઞો છે, એટલા માટેની આ કથાઓ છે. ભાગવત કથા છે અહીંયા. ભાગવત કથા હું તો એમ કહું છું કે કોઈ કરે ને પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એટલું નહીં, પણ ભાગવત કથા કરવી છે એવું કુટુંબ ભેગું થઈને ખાલી વાત કરે ને તા 72 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા મળે. ભલા માણસ, ઈ ભગવાન ભાગવતનો પ્રતાપ છે. કેટલી વાતો છે, શું કરી યાર. પણ ઘણાને તો હાવ જરાક ભણી જાય એટલે આખું બોલી ફરી જાય છે, બધું ફરી જાય. એકચ્યુઅલી આ બધું અત્યારના યુગમાં મગજમાં નથી. તારે મગજ હોય તો બેહે ને, એની વાત આપણે કરવી નથી. જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ શું જગાડવાનો હતો, એની વાત નથી. ભલા માણસ, આ તો જેને જાગવું છે એના પાસે જાગૃત, જેને શ્રદ્ધાના અને જ્ઞાનના અને સનાતનના દીવડા બળતા હોય ને જેના હૈયામાં, એની પાસે જ બેહીજો. માઈ કાંગલા કેટલાય રખડે છે અરબોપતિ ગબી જેવા મોઢા કરીને, એને કઈ શેઠો રે તારું મારે કાંઈ કામ જ નથી. અવળે કેડે સડાવવા વાળા, હા, ધોળા પાવડર ઊંઘે તો નીંદર આવે, ચારે બાજુથી ગોતે છે. આમ કંડલામાં પકડાય ને આમ પકડાય ને આમ પકડાય ને ડ્રગ્સ પકડાય. શું કામે? એ બધા ઈ અને કાંઈ પેઢી નથી, પણ આપણને આપણો નશો છે, આપણા સનાતનનો નશો છે, અને એ નશો આપણી અંદર રહેવો જોઈએ. એટલે મારે સપાખરા તરફ જાઉં એની પહેલા જેટલા બેઠા છે એને મારે, કારણ કે શિવની પણ આ પ્રતિષ્ઠા છે, પાછળ સુધી બેઠા છો, આ બાજુ જ્યાં નજર પડે માતાઓ બહેનો બધાય, મારે શિવ તાંડવ ગાવો છે ખાલી 30 સેકન્ડ માટે, અને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે. અહીં બાઉલિયાઓના સાનિધ્યમાં આપણે થોડી કીધું ને, દેશ વિદેશથી સાધુ સંતો આપણા આવ્યા. આપણા સંતોની કેવડી અમેરિકા સુધી અલગ જગાવી છે. ભલા માણસ બેઠા, શું જોઈએ છે એને? એ તો એક ઝાડવાડ બેઠા રહીએ તો એના ઉપર દેવાવાળા ઉપર વિશ્વાસ છે, એ તો આપણને નથી. હા, બાકી એને તો વિશ્વાસ છે, એને બધું. હા બાપુ, झोंपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे तो अंगना सजाओ, दीप जला के दिवाली में मनाऊंगी, राम आएंगे तो अंगना सजाओ, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे, गिरनारे गिरनारे जो केसरी के लाल मेरा छोटा सा ये जय बापू 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 आलक गिरनारे शीशमरे जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम, जो केसरी के
लाल मेरा छोटा सा ये काम मेरे को राम संग जपता तेरा ये सदा नाम। आहा बापो बापो जय महाकाल गिरनारी बापू बापू देहो बापू देहो बापू। પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ભરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનુવીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામ રડાનું કામ નથી। जय समानी माता समानी माता। चामुंडा चपला बिकटा बिकट भुवाला विमला सुभगा शिवा जया श्री अंबा भरिया परंपरा पालंबा पिचासनी शाकनी प्रतिलंबा लज्जारा धीजे यवलंबा संकालिका शारदा रमिया त्रिपुरा तारणी तारा तनिया ओ हम सो हम अभिया नबिया चढ़े सिंह चामुंड कमल हुंकार कदो डरो चरण तो देख असुर भागियो भवतो आद शक्ति पड़े रूप वाहिए रमंता खाल रगत खल हले डड़े टीगोल करंता। जैत जैत जगमात जैत कारण सब करनी जैत भरन भंडार जैत तारन नर करनी जैत बुद्धि गुरुदेव दत्त वायव वरदाई जैत गादि गन्नाथ पीत ब्रह्मांड गुबाई अब लोक लोक साधन अखिल अनकरणी असुरवत कालिका रहो मोहे साथ सब ठोर पर जय जय जग चंडी ज्वालिका। गिरनारे नहीं गुड़ो ये की गोपाल गाया पीरदार नहीं गुड़ो ये की गिरनारे